બહુ ભયંકર પરિણામ છે, એટલે મારે આ કહેવું પડે છે. હા, પેલા છે તે આપણે કીધું ને કે મૂળને તપાસો. પેલા વર વધુ બે પરણી અને પછી વડીલોને પગે લાગતા, એટલે એને ખબર પડતી કે અમારા વડીલો આવા છે, એના વડીલોમાં સંસ્કાર આવા છે. પછી દેવગોત્રને પગે લાગવા જતા, એટલે દેવ અમારા આવા છે, અમારું ગોત્ર આ છે. અને પછી શૂરવીરને પગે લાગવા જતા, એટલે એને ખબર પડતી કે અમારા કુટુંબમાં આવા શૂરવીર થઈ ગયા છે, ધર્મ માટે ખપી ગયા છે, બેન દીકરીની ઇજ્જત માટે ખપી ગયા છે, ગાયું માટે ખપી ગયા છે. એટલે આ કુળનું લોહી અમે છીએ, અમે આ કુળનું લોહી છે. અને આ દીકરી જે પરણીને આવી હોય ને, એને ખબર પડે કે હું આ કુળમાં પરણીને આવી છું, આવું લોહી જેનું છે ને એના કુળમાં પરણીને આવી છું, એટલે મારે આમ તેમ નહીં હલાય, મારાથી આમ તેમ નહીં હલાય, જેમ તેમ નહીં ચાલી શકું. આ એને ખબર પડતી, આ એને યાદી અપાવવા માટે આ રિવાજ હતા. અને પછી મામાને ત્યાં રોટલા ખાવા જાય, કાકાને ત્યાં રોટલા ખાવા જાય, મોટા ભાઈને ત્યાં રોટલા ખાવા જાય, ફઈને ત્યાં રોટલા ખાવા જાય. હવે આ બધાને ત્યાં રોટલા ખાવા જાય ને તો મહિના 2 મહિના નીકળી જતા. અને એ રોટલા ખાવા જાય ત્યાં બધી કુળની વાતું થાય, હગાની વાતું થાય, વાલાની વાતું થાય, વાલપની વાતું થાય. અને એ વાતું કરતા કરતા મર્યાદામાં બીજકનું રોપણ થતું, એ મર્યાદામાં બીજનું રોપણ થતું, બાળકનું મૂળ બંધાતું. એટલે એ બાળક મર્યાદા વાળા થતા. અને આ સીધી પિકનિકની ટિકિટ. એટલે પછી એ ત્યાં જઈ પછી જ્યાં ગયો હોય, ફરવા ગયો હોય, 2 માણસ એકલા હોય ને પછી યુવાની હોય, નવા નવા પરણ્યા હોય ને પછી જે કાંઈ ધીંગા મસ્તી ડિસ્કો કરતા કરતા જે બાળક થાય એ કેવું થાય એ તમારે વિચારવાનું છે. ને એના માટે આ બધું આવું ભેળાઈ ગયું છે. હે, એ પછી કાંઈ કોઈનું માને નહીં, કારણ કે એ ડિસ્કો કરતા કરતા બીજ રોપાણું છે, એ મોજ કરતા કરતા બીજ રોપાણું છે. અને પછી શું કરો છો ખબર? તકલીફ અમને આવી છે, એ બચ્ચા બગડે ને પછી પાછા અમારી પાસે લઈ આવે, કાં કોઈ ભુવા પાસે લઈ જાય, બાપાને માથે હાથ મૂકો ને સુધરી જાય. માં આ તારો બગાડેલો છે, એ અમારાથી ન સુધરે. હે, એ અમારાથી ન સુધરે, કારણ કે તે બગાડ્યો છે, તે એનું બીજે ખોટું રોપ્યું છે, તે 9 મહિના એને સંસ્કારો ખોટા આપ્યા છે. અને પછી મોટો થયા પછી ડિસ્કાસ શીખવાડ્યા છે. ઘણી જગ્યાએ અમે બેહવા જઈએ ને એટલે આ માતાઓ કહે, બાપુ અમારા દીકરાને બહુ ડિસ્કો આવડે છે ભાઈ, બહુ ડિસ્કો આવડે કે. પછી ટીવી ચાલુ કરે, એમાં હિન્દી ગીત લગાડે, પછી કે બેટા નાચતો ડિસ્કો કરતો બાપુને બતાય. હું તો હળવેકથી કહી દઉં, અટાણે ડિસ્કો કરાવે, મોટી થાય ને પછી એ તને ડિસ્કો કરાય છે, પછી તારું માનશે જ નહીં, પછી તારા પગ ધ્રુજશે કે આ ક્યાંથી આમ થયો. પણ માં તારો ખોળો બગડ્યો છે. હે, આજ ભારતીય નારીનો, ભારતીય સન્નારીનો, ભારતીય માનો ખોળો બગડી ગયો છે. એટલે આ સમાજ બગડી ગયો છે, સમાજ બગડતો જાય છે, સમાજમાં ભ્રષ્ટાચાર. અને પછી સંતો અને સજ્જનો ચિંતા કરે છે કે આ સમાજ ક્યાં જઈને રોકા હે. ભલા આપણે કઈ વડીલોની આ બધી પ્રથાઓ, કુરિવાજો ખોટા હતા, આ પરંપરા ખોટી હતી, આ નાચમાં જ પરણાય એવું ખોટું હતું, ગમે ત્યાં ગમે એમ કરાય. આપણે અત્યારે આવા વિચારો કરીએ છીએ, ઓલું બધું ખોટું લાગે છે. પણ એ જે કાંઈ છે ને એ આધ્યાત્મિક સાયન્સ છે. ત્યારે ભીષ્મ જેવા પાક્યા હતા, અત્યારે કાં ન પાકે? કારણ કે એ આધ્યાત્મિક સાયન્સ છે, ગર્ભ સાયન્સ છે. ને મેં બહુ સંશોધન એમાં કર્યું છે કે માનો ખોળો એટલે શું, માને ખોળેથી શું મળી શકે. પણ આ ગમે એમ હાલવું છે, ગમે ન્યા પીણવું છે, ગમે એને ન્યા આનંદ કરવો છે. અને પછી બાળકો થાય એ ગમે એવા થાય. હા, એ પછી મર્યાદાવાળા ન થાય, એ કાંઈ કરી શકે એવા ન થાય. અને એ થઈ ગયું હોય ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હોય. પછી જ્યાં ત્યાં આપણે હળિયું કાઢી અને સુધારો સારી સ્કૂલમાં બેહાડે. પણ સારી સ્કૂલમાં બેના પછી સારો વકીલ બનશે, સારો એન્જિનિયર બનશે, હે, સારો માણસ નહીં બને. વકીલ બનીને જેના તેના કાવા દાવા કરીને રૂપિયા ભેળા કરશે. હા, વકીલ એન્જિનિયર બનીને જેના તેના કાવા દાવા કરીને પૈસા ભેળા કરશે, જ્યાં ત્યાં ખોટા બધા કાર્યો કરશે. પણ એક સજ્જન માણસ નહીં બને. સજ્જન માણસ માના પેટમાં જ મોટો થાય છે. સજ્જન જન્મે છે, સજ્જન કાંઈ સ્કૂલ કોલેજમાં નથી બનતો. સજ્જન માના પેટમાં જન્મે છે, માના પેટમાં મોટો થાય. એ કોલેજ છે ને એ બહુ વિશાળ કોલેજ છે, એની ખબર પડવી જોઈએ આ માતાઓને. આ સમાજને એની ખબર પડવી જોઈએ. આપણા રિવાજોને છોડો નહીં. હવે સાયન્સ, હવે વિદેશોવાળા પણ સંશોધન કરીને કહે છે કે ગોત્ર બરાબર હતું, સગોત્ર જ આમ થવાય, આમ જ લગ્ન કરે. હવે એ બધા કરે છે. એ આપણા યોગની પાછળ પીડ્યા છે ને આપણે એની સંસ્કૃતિની પાછળ પીડ્યા છે. આપણે નૈરું નાચવું જ ગમે છે, એટલે આપણે ક્લબોને બહુ પ્રાધાન્ય આપ્યું છે. નૈરું નાચવું ગમે છે.
આપણે આનંદ જ કરવો છે. આ જીવનની ગંભીરતાની આપણે ખબર જ નથી. ભલા માણસ પૈસો મળ્યો છે એનો દુરુપયોગ કરીએ છીએ, પૈસાનો સદુપયોગ નથી કરતા. સ્વતંત્રતા મળી છે એનો દુરુપયોગ કરીએ છીએ.